બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બે નામ ત્યારે ખૂબ ચર્ચામાં હતા અને ખૂબ મુખ્ય હતા। હાલ એ બંનેની મુશ્કેલી જે છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। સમાચારોમાં આગળ વાત બોટાદના હળદર ગામે થયેલી બબાલને લઈને કરીએ તો થોડા સમય પહેલા બોટાદના હળદર ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત રાખવામાં આવી હતી ને જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારબાદ કેટલાય લોકો પર એ કેસ કર્યા બાદ એમને એ ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અલગ અલગ લોકોને અને અલગ અલગ જે ખેડૂતો છે જેમને જેલમાં રાખવામાં આવ્યા હતા તેમને હાલ જામીન મળી રહ્યા છે। ત્યારે બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બોટાદ સેશન્સ કોર્ટે 20 વ્યક્તિઓના જામીન અત્યારે મંજૂર કર્યા છે। સેશન્સ કોર્ટે 9 વ્યક્તિના જામીન રદ કર્યા હોવાની વિગત જે છે તે અત્યારે મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો બોટાદ સેશન કોર્ટમાં 29 વ્યક્તિઓએ જામીન અરજી જે છે તે મૂકી હતી, જેમાંથી રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 7 લોકોની જામીન અરજી જે છે તે નામંજૂર કરી દેવામાં આવી છે। કરપડા અને જે પ્રવીણ રામ છે તેને હજુ પણ એ જેલની અંદર રહેવું પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી બોટાદનું હળદર ગામ કે જે ખૂબ ચર્ચામાં હતું અને ચર્ચામાં રહેલા કાંડને લઈને પોલીસ જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી હતી અને તેમાં જે લોકો પથ્થરમારામાં જોડાયેલા હતા તેમના પર એ કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાય લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ એ વિરોધ જે છે તે પણ વધુ ઉગ્ર બન્યો હતો, જેને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા હતા અને તેની વચ્ચે અગાઉ પણ કેટલાય ખેડૂતોને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે હજુ પણ એ જે 9 જેટલા લોકો છે એમની જામીન અરજી એ રદ થઈ ગઈ છે। બાકીના જે લોકો હતા તેમને જામીન મળી ગયા છે, એટલે કે એ જેલની બહાર આવી ગયા છે। પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બે નામ ત્યારે ખૂબ ચર્ચામાં હતા અને ખૂબ મુખ્ય હતા। હાલ એ બંનેની મુશ્કેલી જે છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે ને અગાઉ પણ હજુ વધુ એમની મુશ્કેલી વધે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે। સેશન્સ કોર્ટે એ નિર્ણય લીધો છે કે જે 9 વ્યક્તિઓના જામીન જે છે તે રદ કરી દેવામાં આવ્યા છે, જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામનું નામ સૌથી પહેલું આવ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો બોટાદની હળદર ગામ જેની અંદર થયેલી બબાલ અને બબાલ બાદ ગુજરાતની અંદર રાજનીતિ એ ખૂબ ગરમાઈ ગઈ હતી અને જેના કારણે જ કેટલા લોકો છે કે જેમના પર એવા આરોપો હતા કે ભાઈ પોલીસે ખોટી રીતે એમને હેરાન કરીને જેલમાં પૂર્યા છે। આ પ્રકારની વાત સામે આવી રહી હતી ને એમને જેલમાંથી બહાર કાઢવા માટે કેટલાય લોકો જે છે તે પ્રયાસ કરી રહ્યા હતા, પોલીસ સ્ટેશન બહાર પણ જઈ રહ્યા હતા। એ ન્યાયતંત્રનો વિષય હતો, જો કે ન્યાયતંત્ર જ્યારે નિર્ણય લે છે ત્યારે જે લોકોને જામીન મળતા હોય છે ત્યારે અત્યારે જે લોકોને જામીન મળ્યા છે તે જેલ મુક્ત થયા છે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું, પરંતુ પ્રવીણ રામ અને રાજુ કરપડા આ બંને જે છે તે હજુ પણ એમનો જેલવાસ જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે બોટાદનું એ હળદરકાંડ કે જેની અંદર સૌથી મોટા સવાલો ઊભા થતા હતા અને સાથે જેવા આરોપ હતા કે ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને આજે કેટલા એવા ખેડૂતો જે છે તેમને હાલ એ જેલ મુક્ત કરવામાં આવ્યા છે, જામીન એમને મંજૂર કરી દેવામાં આવ્યા, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન જે છે તે હજુ મંજૂર નથી થયા। બિલકુલ ભાવિક, બોટાદના હળદરકાંડની જો વાત કરવામાં આવે તો જ્યારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ સભાને લઈને સવાલો ઉઠતા હતા। એક તરફ પોલીસ અને પ્રશાસન તરફથી આ સભાને પરવાનગી નહોતી આપવામાં આવી, તેમ છતાંય રાજુ કરપડા અને પ્રવીણ રામ એ ત્યાં સભામાં પહોંચ્યા હતા। સભામાં પહોંચતાની સાથે જ આખા એ હળદરની આસપાસના વિસ્તારના લોકો સભાની અંદર જોવા મળ્યા હતા અને ત્યારબાદ સભાની અંદર પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે અને ત્યારે અટકાયત કરવાની કામગીરી એ કરવામાં આવે છે, પરંતુ પોલીસે એ ઘટના સ્થળ ઉપર માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના 4 નેતાઓ જે હતા તેમના માટે પહોંચે છે, કેમ કે ત્યાં સભાનું આયોજન જે કર્યું હતું તેની પરવાનગી નહોતી લેવામાં આવી। પરંતુ અચાનક જ કેટલાક લોકો ઉશ્કેરાય છે અને સીધા જ પોલીસની સામે પથ્થરમારાની ઘટના બને છે અને આ કેસની અંદર મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે। જો કે આ ઘટના બન્યાના ત્યારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાજુ કરપડા અને પ્રવીણ રામની સામે જેલની અંદર ગયા બાદ વધુ એક ગુનાઓ દાખલ થયા છે અને ગુનાઓ છે
જેલની પ્રતિષ્ઠાને બદનામ કરવાના હેતુથી જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા તે સંદર્ભે આ બંને નેતાઓની સામે અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમની સામે એક ગુનો પણ નોંધાયો છે. જામીન અરજી એમને મૂકવામાં આવી હતી, જે જામીન અરજી રદ કરવામાં આવી છે. એટલે કે હવે આવનારા સમયમાં રાજુ કરપડા અને પ્રવીણ રામની જામીન અરજીના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવશે અને ત્યારબાદ એ નક્કી થશે કે કેવું ક્યારે જેલની બહાર આવે છે. જો કે અત્યાર સુધીની જો લગભગ વાત કરવામાં આવે તો 40 જેટલા ખેડૂતો એ હળદરકાંડની અંદર જેલમાં બંધ હતા, એ જો જેલની બહાર આવી ચૂક્યા છે. હજુ આ કેસમાં 12 થી 15 જેટલા ખેડૂતો એ પોલીસ પકડથી દૂર છે, કેમ કે કુલ 85 લોકોની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી હતી અને જેમાં 70 ની આસપાસ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. આ કેસે જ્યારે ઘટના બની ત્યારથી અત્યાર સુધી અનેક એવા રાજકીય વળાંકો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી એ ખેડૂતોના મુદ્દે સતત ચર્ચામાં રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ જ્યારે અન્ય કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ ત્યાં ખેડૂતોની મુલાકાત માટે જતા હોય છે તેવામાં વારંવાર એ રાજનીતિ સત્તાઓના આરોપ લાગ્યા છે. પરંતુ હવે જોવાનું રહેશે કે જેલમાં બંધ બાકીના ખેડૂતો ક્યારે બહાર આવે છે અને ક્યારે એ કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ આ મામલે એક અનેક વાતો પણ કરી ચૂક્યા છે કે આ તમામ ખેડૂતોની માથે થયેલા કેસો એ પરત ખેંચવામાં આવશે તો ક્યારે કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે. પરંતુ હાલ એ મહત્વપૂર્ણ સમાચાર એ છે રાજુ કરપડા અને પ્રવીણ રામના તેમના જામીન નામંજૂર થયા છે અને આવનારા સમયમાં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી મૂકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાજુ કરપડા અને પ્રવીણ રામ કે જેમની એ જામીન અરજી મૂકવામાં આવી હતી એ કોર્ટે રદ કરી દીધી છે ને પણ એની વચ્ચે આ આખાય જે કાંડની અંદર સૌથી વધુ જે દંડા ખાનાર આમ આદમી પાર્ટીના રાજુ બોરખતરિયા હતા તે હાલ જેલ મુક્ત થઈ ચૂક્યા છે. તેમના જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે અને હાલ એ પણ જેલની બહાર આવી ગયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે લોકો જેલમાં બંધ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ એમની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી એમના પણ જામીન મંજૂર થાય છે.